તો અમદાવાદ પ્લેન ક્રેશ મામલામાં આજે વધુ એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં બીજે મેડિકલ કોલેજમાંથી એક વિદ્યાર્થી પોતાનો જીવ બચાવવા માટે ગેલેરીમાંથી કૂદી પડતો જોવા મળ્યો છે। દુર્ઘટના સર્જાતા વિદ્યાર્થી બારીના કાચ તોડી ગેલેરીમાંથી નીચે કૂદ્યો હતો। અનેક લોકો બૂમ પાડી રહ્યા છે, પરંતુ ઘટના બાદ ગભરાઈ જવાને કારણે લોકો ગેલેરીમાંથી નીચે ઉતરવાના પ્રયત્નો કરી રહ્યા છે। અમદાવાદના મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલ પર એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડીએનએ મેચ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। બપોરે 2 વાગ્યા સુધીમાં 162 ડીએનએ મેચ થયા છે અને બાકીના ડીએનએ મેચ કરવાની કામગીરી 24 કલાક ચાલી રહી છે। અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટના બાદ અમદાવાદના સિવિલ મેડિસિટીમાં આવેલ કસોટી ભવનમાં તાત્કાલિક એક ડેડિકેટેડ કમાન્ડ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું હતું। મૃતદેહોની ઓળખ માટે જરૂરી ડીએનએ મેચિંગ પ્રક્રિયા માટે સ્વજનોના ડીએનએ સેમ્પલિંગની કામગીરી આવશ્યક હતી, જે બીજે મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે શરૂ કરવામાં આવેલી આરોગ્ય તંત્ર આ કસોટી પાર ઉતર્યું છે। ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે દુઃખદ વિમાન અકસ્માત બાદ મૃતદેહોની ઓળખ કરવા ડીએનએ મેચિંગ માટે સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા વહેલી તકે અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા માટે માઇક્રોબાયોલોજિસ્ટની 5 નિષ્ણાત ટીમોની રચના કરવામાં આવી હતી। તો આ સાથે જ બજાર સમાચાર